કેમ છો બધા? તો હું બહુ છું હોટેલના રિસેપ્શન પર બિકોઝ આજે આપણો ન્યૂઝીલેન્ડમાં લાસ્ટ ડે છે એટલે ચેકઆઉટ કરી રહ્યા છીએ. બધો જ સામાન લઈ આવ્યા છીએ અને આજે હું તમને ક્વીન્સ ટાઉનથી બ્રિસ્બનની જર્ની બતાવીશ અને બીજે કાંઈ ફરવું તો એ પણ બતાવીશ. તો અમે આ સામે બેકરી છે એમાંથી અને જેલાટોમાંથી મેં કોફી લીધી. બેકરીમાંથી આ ફોકાસિયા બ્રેડ લીધી છે, આ ગાર્લિક ચીઝ ફોકાસિયા છે અને એક આ સેન્ડવિચ લીધી છે. આ કિનુઆ સેન્ડવિચ છે, આ વેજીટેરિયન છે, આ વિગન છે. એટલે આપણા કામની પ્રોડક્ટ્સ હતી એ બધી અમે લઈ લીધી છે એમના ત્યાંથી. લેક સાઈડ વોક કરી રહ્યા હતા અને અહીંયા આખું જ ફૂડ માર્કેટ લાગે છે. જે રીતે આપણા ત્યાં પેલી લારી હોય છે એમ અહીંયા બધા પોતાના કાર્ટ લઈ અને અલગ અલગ ફૂડ અને બધી આઇટમ્સ વેચે છે. તમે જુઓ અહીંયા આગળ ગળામાં પહેરવાનું કંઈ મળે છે. આ ભાઈ હોટડોગ્સ વેચે છે, કોઈ ક્રેપ્સ વેચે છે, કોઈ થાઈ ફૂડ વેચી રહ્યું છે, આ લોકો ડમ્પલિંગ વેચી રહ્યા છે. અહીંયા ટાકોસ મળે છે, આ લોલીસ છે. અહીંયા પણ આઈ થિંક આ રોજ હોય છે કારણ કે ગઈકાલે પણ મેં જોયું હતું પણ મેં એટલું નોટિસ નહોતું કર્યું. પણ બધી પ્રોડક્ટ્સ મળી રહી છે, એસ્પેશિયલી ફૂડ. પણ એ ફૂડ મારા કામનું નથી કારણ કે એ લોકો જોડે વિગન ઓર વેજીટેરિયન ઓપ્શન્સ નથી. સો પેક એન્ડ સેવ જે ગ્રોસરી સ્ટોર છે એનો ફ્યુલ સ્ટેશન પણ હોય છે એટલે આપણે ગાડીમાં ફ્યુલ ફૂલ કરાવીને આપવાનું હતું તો અહીંયા પુરાઈ લીધું. અને હવે અંદર અમે પેક એન્ડ સેવમાં જઈ રહ્યા છીએ એટલે થોડી ચોકલેટ્સ લઈ લઈએ એસ્પેશિયલી મારા માટે અને ઇફ કૃતિને કોઈને આપવી હોય તો એના માટે, કારણ કે ન્યૂઝીલેન્ડની ચોકલેટ સારી હોય છે. આઈ ડોન્ટ થિંક એને કોઈને આપવાની હશે મારા સિવાય, કારણ કે એ લેશે તો હું જ ખાઈ જઈશ. સો ગાડી રિટર્ન કરવાનો ટાઈમ આવી ગયો છે. ઓલમોસ્ટ 2200 કિલોમીટર મેં ગાડી ચલાવી, બસ 25 કિલોમીટર જેવું ઓછું હતું. આવી ગયા છીએ ફરી જ્યુસી પર અને સામે લખ્યું છે શટલ સર્વિસ. મે બી એ લોકો પ્રોવાઈડ કરતા હોય તો બહુ સારું રહેશે અહીંથી એરપોર્ટ જવા માટે, બાકી મારે ઉબર કરવી પડશે. સો અમે કાર ડ્રોપ કરવા આવ્યા તો બસ આ બોક્સમાં એક ચાવી નાખી દેવાની હતી, આટલું ઇઝી હતું. ઓલ ડન. સો એ લોકોએ અમને એરપોર્ટ શટલ આપવાની તો ના પાડી. આ 2 જણ પણ રાહ જોવે છે અને ઉબરવાળા બેક ટુ બેક કેન્સલ કરે છે કારણ કે આજે 31 ડિસેમ્બર છે, મે બી એટલા માટે. ઓર મે બી એરપોર્ટમાં જવાનો ચાર્જ લાગતો હશે. એક ઉબર ડ્રાઈવરે મને એવું કીધું કે હું તમને ગેટની બહાર ઉતારું. તો ગેટની બહાર ઉતારે તો મારે ચાલતા કેવી રીતે જવાનું 2 બેગ્સ લઈને? મને બહુ સ્ટ્રેન્જ લાગ્યું કે આ રીતે આ લોકો કેન્સલ કરે છે. આ જે ક્વીન્સ ટાઉન ઇન્ટરનેશનલ એરપોર્ટ બહુ જ નાનું છે. લુક, બસ ડાયરેક્ટ અંદર જ આવી ગયા. બેગ ટેગ્સ લગાવી દીધા, બોર્ડિંગ પાસીસ કલેક્ટ કરી દીધા અને હમણાં ત્યાં આગળ આપણે બેગે ડ્રોપ કરવાનું થશે. નાનું જ છે એરપોર્ટ તો, કંઈક આવું દેખાય છે. કેટલાક કેફે, એક્સચેન્જ કરવા માટે મની અને કાર રેન્ટલ્સ, બાકી કંઈ ખાસ નથી. સો હું અત્યારે ક્વીન્સ ટાઉન એરપોર્ટના ગેટ પર બેઠો છું, ગેટ નંબર 6-7 પર. અને તમે જુઓ તો આ રીતે ફ્લાઇટ આવીને અહીંયા લાગી જાય છે અને આઈ થિંક આ વર્લ્ડનું વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ એરપોર્ટ હશે કે જેમાં ટેક ઓફ કરો પછી નજારા કંઈક અલગ જ હોય. અને અત્યારે હાલ આ સામે વર્જિન ઓસ્ટ્રેલિયા જે છે એ પણ બ્રિસ્બનની જ ફ્લાઇટ છે અને એ ફ્લાઇટમાં અત્યારે બોર્ડિંગ ચાલી રહ્યું છે. તો બોર્ડિંગ માટે એ લોકોએ અનાઉન્સ કર્યું તો મને એમ કે કંઈ અલગ રીતે બીજા એરપોર્ટ પર કરતા હોય એમ રેગ્યુલર બોર્ડિંગ હશે. પણ બસ અહીંયા સામે એક ગેટ છે ત્યાંથી બધા ક્યુ બનાવી અને બહાર જાય છે અને બહાર જઈ આ રીતે ઇઝીલી જેમ બસમાં બેસતા હો એમ ફ્લાઇટમાં બેસી જવાનું છે. સો અત્યારે હું વેઇટ કરતો હતો અને અનાઉન્સમેન્ટ થઈ કે એમની જે ફ્લાઇટની ઇમરજન્સી એક્ઝિટ રોવાળી સીટ્સ છે એ બધી જ ખાલી છે. તો એમને 5 જણ જોઈતા હતા તો હું જઈ આવ્યો અને લકીલી મને એ સીટ્સ મળી ગઈ અને મેં રિક્વેસ્ટ કરી તો મને વિન્ડો સીટ પણ મળી ગઈ. આમ પહેલાં મેં આઇલ સીટ મેં જાતે જ પહેલાં ટિકિટ બુક કરતી વખતે સિલેક્ટ કરી હતી
પછી અહીંયા આવીને રિયલાઇઝ થયું કે ક્વીન્સટાઉન આવ્યા છીએ તો વિન્ડોની બહાર જોવાની બહુ મજા આવે જ્યારે ટેક ઓફ કરે ત્યારે, પણ લકે સાથ આપ્યો તો થઈ ગયું. અને બહુ સૌથી વધુ ફાયદો તો એ થશે ઇમરજન્સી એક્ઝિટ રોનો, કારણ કે એમાં લેગરૂમ વધારે હોય છે, જેથી મારા લાંબા પગને બહુ આરામ મળશે. બોર્ડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે. આ ફ્લાઇટ છે આપણી વર્જિન ઓસ્ટ્રેલિયા. બસ હવે 2 મિનિટમાં આપણે જઈએ. સીધા જઈને બેસી જ જવાનું છે, આ લોકો જાય એમ. તો આ ફાયદો છે ઇમરજન્સી એક્ઝિટ રોનો. અહીંયા મારા પગ ઇઝીલી મૂવ થઈ શકે છે. જનરલી અહીંયા જ બીજી સીટ ચાલુ થઈ જતી હોય છે જે રેગ્યુલર હોય, એટલે મારે થોડું આમ પાછળ આમ બેસી અને આખી ફ્લાઇટ સર્વાઈવ કરવું પડે છે, અને પછી અહીંયા આગળ દુખવા લાગે. પણ અત્યારે હું આ ખેંચીશ તો નહીં, પણ આ દરવાજો છે અને આ વિંગ છે. અમારી ફ્લાઇટ 7:30 વાગે ઉપડવાની હતી, એની જગ્યાએ અત્યારે જ ઉપડી ગઈ છે. અત્યારે ટાઈમ થયો છે 4:09, એટલે અહીંના 7:09 થયા છે. અને અત્યારથી જ એમણે ઉપાડી દીધી છે, કારણ કે બધા જ પેસેન્જર આવી ગયા. જનરલી અહીંથી જતી બધી ફ્લાઇટ્સ થોડી વહેલી જ ઉપડી જતી હોય છે. ટેક ઓફ થઈ ગયું છે. બાય બાય ક્વીન્સટાઉન. થેન્ક યુ ફોર બીંગ નાઇસ ટુ અસ. કારણ કે અહીંયા વેધર બહુ જ ખરાબ થઈ જતું હોય છે અને લોકો પછી ક્યારેક એન્જોય કરી શકતા નથી, કારણ કે વરસાદ આવતો હોય છે અથવા તો સ્નો થઈ જતો હોય છે. પણ અમારા માટે અહીંનું વેધર બહુ જ સારું રહ્યું, અને મે બી જલ્દી નહીં પણ હા પાછો તો ચોક્કસથી આવીશ અહીંયા. સવા 8 વાગે લેન્ડ થવાના હતા, એની જગ્યાએ 7:45 લેન્ડ થઈ ગયા. એટલે બેઝિકલી જેટલું ડ્યુરેશન લેવું જોઈએ એટલું જ લીધું છે. પણ હા, વહેલા ઉડ્યા હતા તો વહેલા પહોંચાડી દીધા છે. આવી ગયું છે બ્રિસ્બેન. કૃતિ, રાત્રે કેટલા વાગે ઘરે આવેલા? ઓકે, તો અમે કાલે રાત્રે 9:30 અરાઉન્ડ ઘરે પહોંચી ગયા હતા. થોડો વરસાદ આવતો તો ઉબર મળવામાં થોડી તકલીફ થઈ. 1-2 જણે કેન્સલ કરી, કારણ કે 31st નાઇટ હતી અને એનું સેલિબ્રેશન હોય છે સિટીમાં. પછી એક જણે એક્સેપ્ટ કરી અને ટોલ વેથી લાવ્યો, એટલે વચ્ચે ટ્રાફિક નડે નહીં. અને વ્લોગ એન્ડ કરવાનો કાલે રહી ગયો હતો, તો આજે કહું છું કે ઘરે આવી ગયા છીએ. ઘરે આવીને મસ્ત ઊંઘ આવી. રાતે ટાઈમ ના મળ્યો, કારણ કે રાતે આવ્યા એટલે પાછું બધું અનપેક કરી દીધું, કારણ કે અમને એવું થાય કે પછી આળસ ચડશે ને પછી એ બેગ એમના એમ રહી જશે. એના કરતાં બધું વ્યવસ્થિત મૂકી દેવું સારું. રાતે પછી જ સૂઈશું. હવે ઉઠ્યા છીએ તો બસ આ વ્લોગમાં મેં બતાવી મારી જર્ની ફ્રોમ ક્વીન્સટાઉન ટુ બ્રિસ્બેન. મળતા રહીશું નવા વિડીયો સાથે. હું ક્યાંય જઈશ તો વિડીયો બનાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. ને હવે એવું વિચારતો નથી કે હવે ફરીવાર બહુ મોટો બ્રેક લઈ લઉં. બાય.